हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ટામેટાના ભજીયા। સૌપ્રથમ મિક્સરના કપમાં 5 થી 6 લીલા મરચા, હાફ ઇંચ આદુ, 1 ટીસ્પૂન જીરું, 1 કપ લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અને હાફ લીંબુનો રસ નાખીને એની ઘટ્ટ ચટણી બનાવી લઈશું। ચટણી બનાવીને હવે તૈયાર છે। ત્યારબાદ ટામેટાની જાડી સ્લાઇસ કાપી લઈશું। ત્યારબાદ બનાવીને મૂકેલી ચટણીને ટામેટાની ઉપરની બાજુએ લગાવી દઈશું। આ પ્રમાણે બાકીની પણ સ્લાઇસ ઉપર ચટણી લગાવીને તૈયાર કરી દઈશું। ત્યારબાદ 1/2 કપ ચણાના લોટમાં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ભજીયા માટેનું ખીરું તૈયાર કરી દો। ખીરામાં ધીરે ધીરે પાણી નાખતા રહેશો। આ ખીરાને બતાવ્યા પ્રમાણે તૈયાર કરશો। ત્યારબાદ આ ખીરામાં 4 થી 5 ટીસ્પૂન ગરમ તેલ નાખીને મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણા ભજીયા ક્રિસ્પી બનશે। ત્યારબાદ બનાવીને મૂકેલા આ ખીરામાં ટામેટાની સ્લાઇસ મૂકીને ચમચીથી આ ખીરું ઉપરથી નાખીશું, જેથી કરીને ચટણી ખીરામાં મિક્સ ના થઈ જાય। ત્યારબાદ એને કઢાઈમાં તળવા માટે મૂકી દઈશું। બાકીની પણ સ્લાઇસ આ જ રીતે કરીને તળવા માટે મૂકી દો। આ ભજીયાને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ગોલ્ડન બ્રાઉન થયા બાદ આ ભજીયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। ટામેટાના ભજીયા ખાવા માટે હવે તૈયાર છે। આ ભજીયા સુરતમાં આવેલા ડુમ્મસના દરિયા કિનારે ઘણા જ પ્રસિદ્ધ છે। તો દોસ્તો, ડુમ્મસ જાઓ તો આ ભજીયા જરૂર ટ્રાય કરશો।